આ તરફ પાટણના રાધનપુરમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળ્યો હતો। ખાસ કરીને એરંડા પલળી જતા ખેડૂતોને નુકસાન થયું છે। અચાનક વરસાદથી માર્કેટ યાર્ડના વેપારીઓ પણ દોડતા થઈ ગયા। ખુલ્લામાં પડી રહેલી આ જણસને બચાવવા માટે તેમણે અથાગ પ્રયત્ન કરવા પડ્યા, પણ જણસ પલળતા પાકના ભાવમાં હવે ઘટાડો થઈ શકે છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સુનિલ પટેલ। સુનિલ, આખરે માર્કેટ યાર્ડમાં આખરે માવઠાને લઈને કેવી પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? જય ચોક્કસ કહી શકાય તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જે રીતે કમોસમી વરસાદનો કેર શરૂ થયો છે, હાલમાં પણ ક્યાંક ના ક્યાંક જિલ્લામાં કમોસમી વરસાદનો કેર યથાવત છે। ખાસ કરીને અચાનક જ જે રીતે વહેલી સવારથી એકાએક કમોસમી વરસાદ શરૂ થતા કહી શકાય જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી જણસ પડી હોય છે। ખાસ કરીને હાલમાં એરંડાની જે આવક છે ખૂબ જ મોટા પ્રમાણમાં હોતી હોય છે। કપાસની ક્યાંક ના ક્યાંક આવક માર્કેટ યાર્ડમાં જોવા મળતી હોય છે। ત્યારે સવારે જે રીતે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં જે રીતે જણસ પડી હતી અને તે જ દરમિયાન કે અચાનક જ કમોસમી વરસાદ શરૂ થતા રાધનપુર અને વારાઈના જે બંને માર્કેટ યાર્ડ છે ત્યાં વેપારીઓ દોડતા થઈ ગયા છે, કેમ કે અચાનક જે ઝાપટું પડ્યું હતું કમોસમી વરસાદનું એ મોટા પ્રમાણમાં પડતું અને તેને લઈને ખુલ્લામાં રહેલ જે જણસ હતી તેમાં મોટું નુકસાન થયું છે। જણસ પલળી જતા કહી શકાય તો જે ભાવમાં જે ઘટાડો થવાની શક્યતા હોય છે તેને લઈને ખેડૂત અને વેપારીઓ બંનેમાં ચિંતા છે। હાલમાં જે રીતે આ જણસ ખુલ્લામાં પડેલી છે તેને અન્ય સ્થળે ખસેડવા માટે તેમજ ટાંકીને વધુ નુકસાન ન થાય તેને અને બચાવવા માટે વેપારીઓ અને ખેડૂતો બંને દોડતા થઈ ગયા છે। જય બિલકુલ, આભાર સુનિલ। તો આખરે સુનિલ જણાવી રહ્યા તે પ્રમાણે આ તમામ વિસ્તારમાં અને ખાસ કરીને માર્કેટ યાર્ડમાં જે જણસો પલળી છે હવે તેને કારણે ભાવ ગગડી શકે છે તેવી ખેડૂતોને ભીતિ થઈ રહી છે।